ચાર હોસ્પિટલોએ હાથ ઊંચા કર્યા। ડીસામાં ડોક્ટર રાહુલ ગેહલોતે માતા અને બાળકને બચાવ્યા। અમારા ભાભી રિંકાબેન ખૂબ જોખમી કેસ હતો। 4-5 હોસ્પિટલે ફર્યા પણ કોઈને કેસ હાથમાં પકડ્યો નહોતો। અમે આયા ડીસા રાહુલભાઈ ગેહલોત અમારો ખૂબ કેસ સુધાર્યો। દાંતીવાડાના વતની રિંકાબેન મનુભાઈ ઠાકોર માટે પ્રસૂતિના 4 દિવસ અત્યંત પીડાદાયક રહ્યા હતા। પરિવાર માતા અને બાળકના જીવની ચિંતામાં 4 થી 5 હોસ્પિટલોમાં ફર્યા, પરંતુ કેસ ગંભીર હોવાનું કહી સારવાર હાથ ધરવામાં મુશ્કેલી વ્યક્ત કરવામાં આવી હતી। પરિવારના જણાવ્યા મુજબ રિંકાબેનનો પ્રસૂતિ કેસ અત્યંત જટિલ હતો। ગર્ભાશય સાથે પ્લેસેન્ટાનો ભાગ ચોટેલો હોવાથી ડિલિવરી દરમિયાન ભારે રક્તસ્રાવ અને માતા બાળકના જીવને જોખમ ઊભું થઈ શકે તેવી સ્થિતિ હતી। અંતે પરિવાર ડીસાની માતૃત્વ વુમન્સ હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં ડોક્ટર રાહુલ ગેહલોતે પરિવારને સમગ્ર જોખમ સમજાવી કેસ હાથમાં લીધો। એક તરફ પ્રસૂતિની અસહ્ય પીડા, બીજી તરફ માતા અને બાળકને બચાવવાની ડોક્ટરે પરિવારના સંમતિથી જવાબદારી લીધી। અનુભવી ટીમ અને જરૂરી સુવિધાઓ સાથે પ્રસૂતિ સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને માતા તેમજ બાળક બંને સુરક્ષિત રહ્યા। 5 દિવસની સારવાર બાદ રિંકાબેન અને બાળકને સ્વસ્થ હાલતમાં રજા આપવામાં આવી છે। પરિવારની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા। તેમણે 2 હાથ જોડીને ડોક્ટર રાહુલ ગેહલોત અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો, જે સારવાર માટે ક્યારેક અમદાવાદ સુધી દોડવું પડતું હતું। એવા જટિલ કેસ હવે ડીસામાં પણ સફળતાપૂર્વક સંભળાઈ રહ્યા છે। આ એક પ્લેસેન્ટા એક્રેટાનો કેસ હતો। એટલે જે સાદી ભાષામાં સમજવા જઈએ તો આવળનો ભાગ અગાઉના ગર્ભાશયના ટાંકાના કારણે ગર્ભાશયની દિવાલને પાર કરીને જાય। ડિલિવરીના સૌથી જોખમી કેસોમાં આ એક કેસ કહેવાય। આવા કેસમાં જનરલી ડિલિવરી એટલે ઓપરેશન કરતા ટાઈમે બહુ વધારે પડતું લોહી વહી જતું હોય છે। એના કારણે બહુ વધારે પડતું લોહી ચડાવવું પણ પડે છે। બીપી આવા ઓપરેશન દરમિયાન બહુ ઘટી જતું હોય છે। આવા સંજોગોમાં અગાઉના ટાઈમમાં આપણે ઓપરેશનની સુવિધાઓ અહીંયા એટલી નથી તો અમદાવાદ જવું પડતું હતું। આવા કેસમાં જનરલી અમે ડૉક્ટરોની ટીમ સાથે એપ્રોચ કરતા હોઈએ છીએ। આ એવા કેસ કહેવાય કે જે આપણે માતાને બચાવવા માટે કોથળી કાઢવી પડશે અને બાળકના જીવનું અને માતાના જીવનું પૂરેપૂરું જોખમ રહેતું હોય છે। આ સંજોગોમાં અમે કોથળી પણ બચાવી શક્યા છીએ અને બાળક પણ અત્યારે તંદુરસ્ત છે અને માતા પણ તંદુરસ્ત છે। એક માતાને જીવન મળ્યું, એક બાળકને દુનિયા મળી અને એક પરિવારને તેની ખુશી પાછી મળી। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।